આજરોજ ડાંગ પ્રતિનિધિ ડાંગ પ્રમુખ દ્વારા ગાંધીનગર ખાતે ચાલુ હડતાલમાં હાજરી આપવામાં આવી। હાલ ચાલી રહેલ આરોગ્ય વિભાગની બે મુખ્ય માંગો એક ટેકનિકલ ગણી પગાર સુધારો, ગ્રેડ પે સુધારો તથા બે માંગની ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે। ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે આશરે 18,000 જેટલા કર્મચારીએ હાજરી આપી મોટી સંખ્યામાં દેખાવો કરી ભવિષ્યમાં વધુ તેજ હડતાલ થશેની માહિતી ડાંગ પ્રમુખ દ્વારા આપવામાં આવી। તો પ્રમુખ ડાંગ આરોગ્ય કર્મચારી તથા સહમંત્રી મહાસંઘ ગાંધીનગર ગુજરાત તરુણ કુમાર આરોગ્ય ડાંગ આરોગ્ય પ્રમુખ ગીસારામ ચૌધરી, इंडिया 7 न्यूज। અમારી સામે ખાતાકીય પરીક્ષા બાબતે સરકારશ્રી દ્વારા વીસીમાં થયેલ ચર્ચા મુજબ અમને 7 વર્ષથી ક્રાઇટેરિયા નક્કી કરી પૂરા કરવામાં આવ્યા। હવે ખાતાકીય પરીક્ષા એક કર્મચારીને આપવી હોય તો જ આપવાની, ના આપે એનો ઉચ્ચતર ન મળે, આ એક નિયમ છે। તો પણ ખોટી રીતે અમને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફી કરવામાં આવી, જે બિલકુલ ગેરવ્યાજબી છે। આના આ જ અધિકારીઓ દ્વારા અમને આજથી 6 મહિના પહેલા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે અને એની સર્વિસ બુક થઈ રહી છે। બાપુ આ સજેશન છે, છૂટા કરવામાં આવી રહ્યા છે। હવે આંદોલન કયા તબક્કેમાં અને ક્યાં સુધી લડી લેવાના મૂળમાં? અમે પહેલેથી જ્યાં સુધી અમારા જીયા ઠરાવ ન થાય ત્યાં સુધી એક નિર્ણય કરીને ઉતર્યા છીએ કે આ વખતે જીયા ઠરાવ ન થાય, અરે આખું ગુજરાત સાફ કરી નાખો। આનાથી પણ વિશેષ જો આમાં કઈ સજાની પાબંદી ખોટી છે, અમે સરકારના કોર્ટ સાથે પડકારશું। અમે લીગલ એડવાઇઝરની એડવાઇસ લીધી, એડવાઇઝર એવું કીધું કે આ ખોટી રીતના તમને દબાવવા માટે, પ્રેશર કરવા માટે છે। હવે જ્યાં સુધી અમારા બે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ વ્યક્તિ હડતાલ છોડવાના નથી। ચોક્કસ આપણી સાથે એસોસિએશનના પ્રમુખ બોલી સાહેબ છે। બોલી સાહેબ, આ આખી ઘટના જે પ્રકારે બની છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે મોરલ તોડવા સુધીના સરકાર પગલાં લઈ રહી છે। એસોસિએશનનું અને તમારું વ્યક્તિગત કર્મચારીઓ છે એ તમારા ભરોસે છે। એસ્માની સારી ઇફેક્ટ, એસ્મા કાનૂન લાગુ કરવામાં આવ્યો ઓલ હેલ્થ કેન્દ્ર ઉપર, જેમાં પણ અમે